Guys, good morning. Welcome back to my newer vlog. I hope that you guys good morning. જય શ્રી કૃષ્ણ. આજનો vlog જો આપણી રૂમમાંથી સ્ટાર્ટ થાય છે. બેડરૂમનો હાલત જોઈ લો. રમણ ભમણ છે અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલુ કર્યું ને ત્યાં આ બધી લાઇટો ચાલુ કરી એટલે રિસીવ જોવો હાલતો છે ને અહીંયા જોવા આવ્યો. રિસીવ ભાઈ તમે હાલવામાં ધ્યાન રાખજો. આ બાવણામાં ક્યાંક હાથ આવી જાય આંગળી તો ભી પડી જાય તમને ને અમને બેયને. ઓય પગલું સણિયું રહેવા દે. આંખમાં જાય જો હાલતા શીખ્યા છે ને ભાઈ એટલે આ રીતના હળવું હાલીને વહી આવે ગમે ત્યાં. અત્યારે આ રમણ ભમણ એટલે છે કાલ સાંજે રિસીવને છે ને ઉધરસની દવા પીવરાવતા હતા ને તો ઠોહો લાગી ગયો ને તો ઉધરસની દવા થોડીક બેડ ઉપર ઢોળાઈ ગઈ એટલે સોનલને મેં કીધું કે બેડ સીટ ને ઓશિકાના કવર ને એવું બધું કાઢી નાખજે કરી. શું કહેવાય ઉધરસની દવા તો ગળી હોય એટલે કીડીઓ આવે હે કે નહીં. આમે આજે બદલાવાની જ હતી એવું હતું. આજકાલ કરતી હતી પછી મેં જેવો ટાઈમ રે આજ પછી કાઢી નહીં. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રિસીવ હાલતો ક્યાં આવ્યો પૂગી ગયો હે બેડ નો ખૂણો તો રોતા નહીં આવડે. રોતા તો આવડે રિસીવ ને ગા. તો ચાલો ગાઈઝ આજના વ્લોગમાં છે ને એન્ડ સુધી બન્યા રહીજો. આજ ફાઇનલ એવું નક્કી કર્યું છે કે રિસીવના જે બર્થડે એમાં ફોટોગ્રાફી કરવાની છે ને ક્લોથ આજ ગમે ત્યાંથી ભેગા કરી જ લેવાના છે. શું કેવું? હા વેલા થોડાક નીકળી જશું એટલે થઈ જાય. અને આ રિસીવ જો હજી ઉઠ્યો છે ને ત્યાં એને નીંદર આવે છે. નીંદર આવે છે. હા ચાલો રિસીવને નાવાનું બાકી છે. હું મસ્ત નાઈને રેડી થઈ ગયો છે ને બપોરની રસોઈ બનાવવાની તૈયારી કરવા મળ્યા છે. કુકર તો ઓલરેડી મૂકી દીધું એમાં દાળ ભાત છે અને મમ્મી બપોરના જમવામાં જ કંઈક અલગ શાક બનાવે છે. ટિંડોરાનું શાક. કેટલા ટાઈમ પછી મેં ટિંડોરા જોયા. ટિંડોરાનો વેલો આવે હો મમ્મી તમને ખબર છે? ખબર છે ટિંડોરાનો વેલો હોય ને એમાં હાવ નાના ટિંડોરા હોય ને એ ખાવાની બહુ મજા આવે. પૂણા ટિંડોરા. અમે હું એકવાર ગામડે ગયો હતો ને ત્યાં વેલ હતી અને મેં જે નાના ટિંડોરા હોય ને એકદમ પૂણા જેવા હોય બહુ એટલે બહુ મજા આવે ખાવાની. વાડીમાં થાય પછી હું ટિંડોરા આને ત્યાં ક્યાં જવું છે? વાળવું છે ઘર. ઋષિભાઈ ને જો હાલતા શીખી ગયો ને એટલે ગમે ત્યાં જાય પાસે ને પાછા વાળવીને તો વળતા નથી આવવાનું. અને આ બાજુ બહુ બધું સવારમાં ફ્રૂટ છે પણ આપણે ફ્રૂટ નથી ખાવાનું. ચા ને ભાખરી ખાઈ લઈ અને અત્યારે વાગી ગયા સાંજના 7 અને જો ડાયરેક્ટ છે ને તમને સાંજે જ મળ્યો કારણ કે બપોરે જમવા બેઠા ને ત્યારે બ્લોગ લેતા ભૂલાઈ ગયું અને સીધો સાંજ પડી ગઈ ને આ બાજુ જો અત્યારે છે ને અમે ગયા હતા શોપિંગ કરવા માટે. જે આપણે ટી શર્ટની વાત થતી હતી ટી શર્ટ લેવા ગયા હતા તો બહુ બધા લોકોએ ટી શર્ટમાં એવી કોમેન્ટ મારી હતી કે મરૂન કલર લઈ જાઓ પણ મરૂને નહીં અને સ્કાય નહીં ત્રીજો કલર લઈને આવ્યા છીએ. થોડીક વારમાં નાસ્તો કરી લો ને પછી બતાવી તમને કયો કલર લઈને આવ્યા છીએ. અને ગાઈઝ કપડામાં છે ને ભાઈ કે કપલ દુકાન હોય ને તો એવું મોકલજો. તો કે આ તો અમારે શું છે રિસીવાળા ફોટો પડાવવાનો છે ને એટલે તૈણીને સેમ કપડાં થાય ને એ રીતના કરવાનું હતું. બાકી જો આ શું બનાવ્યું હતું આજ પાછું ઈ જ કર્યું હતું તો કલર કેમ આવો થઈ ગયો? ખાય છે કે નહીં? હા કાલ ખાધું હતું તો કઈ ચાય રેડી થઈ ગઈ છે ગરમમાં ગરમ. અને બીજું ઈ શું કેવું તું મારે ભૂલાઈ ગયું અને મગજમાંથી વહી ગયું. હવે જો મમ્મી ગયા હતા માર્કેટમાં તો માર્કેટમાંથી બહુ બધી શાકભાજી લઈને આવી ગયા. હે મમ્મી મકાઈનો સેવડો લઈને આવવાનો હતો. મકાઈ બટાકા 2 કિલો લીધા ને વજન વધી ગયો પછી મકાઈ નો લાવ્યા વજન વધી ગયો તો મમ્મી છે ને થાકી જાય ને મમ્મી. કેટલા કિલો ઉપાડી શકો તમે? 8 કિલો લગી લઈને આવી શકો માર્કેટમાંથી. એનાથી વધારે હોય તો શું કરો તમે? એવું છે જો મોટી ઉંમર થાય ને પછી વજન ન ઉસકી શકવી. સોનલ બધી શાકની એની હકેલો કરે છે અને મમ્મી સોનલ એમ કહેતા હતા ગુરુવારે રાખડી લેવા જાવું તો મમ્મી તો એની રાખડી લઈને વહી આવ્યા. તું ક્યાંથી જવાની છો રાખડી લેવા? હે એને હજી લેવાનું બાકી છે. તો ચાલો મમ્મી જે રાખડી લઈને આવ્યા ને મમ્મીને કહી હાલો બતાવી દો મમ્મી રાખડી. લીલી ડુંગળી સાદી ને સિમ્પલ જ હોય મમ્મી આપણે લેતા હો સાદી ને સિમ્પલ તમારી રાખડી. હાલો મમ્મીની રાખડી જોઈ સાદી ને સિમ્પલ કેવી છે. ત્યાં આપણે થોડોક ચા ગરમ કરાવ્યો છે ને તો પેલા ચા ખાઈ લઈ. ત્યાં મમ્મી રાખડી લઈને આવી ગયા છે એના ભાઈના ઘરે પણ હજી આવ્યા નથી. આવી ગયા મમ્મી? એવું છે જો મમ્મી રાખડી લઈને લાવ્યા. મમ્મી જોરદાર રાખડી લઈને આવ્યા. મને આવો કલર હોય ને રેડિયમ કલર એ બહુ ગમે. આ તો ભાભી રાખડી છે
હે તમે બાંધવા જાઓ ભાભીને અરે નહીં તો અહીંયા આવે એને મોકલી દઈએ. ગાઈઝ મમ્મીને ને એને હવે કેવું છે ઉંમર થઈ ગઈ એટલે રાખડી ભાભીને કઈ બાંધવા જવાની કે એવું કઈ ન હોય અહીંયા આવે ને એટલે એને અંબાઈ દેવાની ભાઈને એટલે એ બાંધી લે એને. હા અરે અને આ બધી મામાની જો ગણપતિ વાળી ગણપતિ છે બીજી બસ એટલી જ લીધી. મારે એટલી જ. ડ્રેસ લેવાની તે આ તો બે તો બાઈ બા હાટું લીધી એમ ને મામાની હમ. મનુ મામા. અને મમ્મી છે ને કંટોલા લઈને એવા કંટોલા છે ને અત્યારે બહુ મોંઘી સબ્જી કહેવાય. આ સામે પાકલ ત્રણ પડ્યા ઈ તો બિયારણ હાટું લાવી છે. ક્યાં માર્કેટ માંથી એમને લાવ્યા તમે હા. એ તમે શું કીધું વાવા બાકી દીધી જેલા નોખા કાઢી નાખે ને મેં કીધું લાય 2-3 લઈ જાવ. હા તો જો મમ્મી એ કંટોલાનું કરી નાખ્યું ગયા વરીએ છે ને ઘરના કંટોલા ખાવાના છે પણ તરત ન લગભગ આવે. નહીં 1-2 વર્ષ વેલો સડે ને પછી એટલી બધી વાર લાગે હા. ગાઈઝ આ દિવાળી ગામડે છે ને બહુ બધા ઝાડવા ને એવું વાવવાનું હતું પણ બધો પ્લાન ફ્લોપ ગયો છે. કદાચ આઠમ ઉપર જઈને કાંક વાવી તો ઉગે. હવે આઠમ ઉપર વાવી કે ન ઉગે? ઉગે ને બધું ઉગે. પછી પાણી પાવાનું હોય ને એટલે ઉગી જાય. તો આઠમ ઉપર આપણે જો ગામડે જવાનું થાય ને તો ત્યાંથી થોડાક રોપ ને એવું લઈને વાવશું. ચાલો મમ્મીનું રાખડીનું જ પૂરું થઈ ગયું. હવે છે ને આપણા જે કપડા લઈને આવ્યા ને એ તમને બતાવું. સોનલ કપડા લેવા ગયા હતા રિસીવભાઈ દેખાતા નથી. મમ્મીને પૂછ્યું રિસીવ કેમ ગયો અમે રિસીવ નીચે હતા પણ ત્યાંથી પછી રવિની લઈ ગયા છે. સામે લઈ ગયા છે. સામે દાંત કાઢી કાઢીને પેટમાં દુખવા મળી છે. હે કાંઈ ન દુખે. મમ્મી કાલે એને કેવું કર્યું કાકાની બધા આવ્યા હતા તો 10 વાગ્યા હુઈ જવું હતું ને એમ ક્યાંય હુવે છે. રાતે રમવામાં ખાય ઈ તો. 12-1 વાગે હૂતો. ઈ તો રમે પછી રમતે સડે તેમ આ રમતે સડે ને પછી જ્યાં લગી રોવે નહીં ને ત્યાં લગી હુવે નહીં. અને એકવાર તો રોવા જોઈએ પછી હુવે. રોઈને ખાઈને હુઈ જાય સીધી સવારે પાછી ઉઠવામાં છે ને આ બીવરાવી તો હુવરાવો કેમ? ઈ તોય ઊંઘ આવે તો હુઈ જાય. બીવરાવે નથી, તો ઈ હું તો- સસકી જાય છે ઊંઘમાં. એવું છે. ભાઈ, આ મમ્મીએ જો બીવરાવાનું ના પાડી ભાઈ હવે આજથી કોઈને બીવરાવાનું નહીં. આખી રાત રમાડવાનું એટલે થાકી જાય ને એટલે હુઈ જાય. તો જે છે ને અમે ત્રણેયના જે કપડાં પહેરવાના છે ને એ કપડાં લઈને આવી ગયા છીએ. અને તમે નહીં વિચારવું હોય ને એવો કલર લઈને આવ્યા છીએ. આ કલરનું મને નામ નથી ખબર શું કહેવાય એ સોનલ કહે. તો જો આ રીતના કલર છે ને લઈને આવ્યા છીએ. હે ને આ કલરને કયો કલર કહેવાય? પર્પલ કલર લઈને આવ્યા છીએ. અને આ છે મારું ટી શર્ટ આ રિસીવનું છે. અને મારું ને રિસીવનું અત્યારે તો આમ ફોનમાં સેમ લાગે છે પણ થોડોક ડિફરન્સ છે. સેમ છે કે મમ્મી? એટલો તો રે જ આશા ઘાટું. હે? સેજ એનું ઘાટું તારું આસું છે. ઘાટું છે ને સોનલનું સૌથી વધારે એને બધું વધારે ઘાટું કહેવાય ને આસુ કહેવાય. ઈ તો 19-20 તો હાલે, તો એટલે બધું ન આ કઈ મેચિંગ થયું ન કહેવાય ને? એટલે એટલો ફેર રહે જ એમ. ઈ તમે એટલે જ કહું એક ટાંકામાં જ ફડાવીને કરો ને તો એક હરખું મમ્મીને કાલ કીધું ને કાલે અમે કપડાં લેવા ગયા. મમ્મીને મેં કીધું જેવા કલર જોતો છે ને સરખો મળતો નથી. ઈ કે તમારે છે ને એક ટાંકો જ લઈ લેવાનો. ઈ કે એમાં કપડાં ને એવું છે ને એમાંથી સીવડાવવા રાખવાના ત્રણેયના. હે તો મેસિંગ હરખું થાય. હા તો મેચિંગ થાય પણ આ રેડી જ કહેવાય. ગાઈઝ આ કલર કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. કદાચ આ વિડીયો તમે જોશો ને ત્યારે કીમાં મેં કદાચ ફોટો શૂટ તો નહીં જ કરાવ્યું હોય એટલે કોમેન્ટમાં કહેજો કે આ કલરમાં કેવા તમારા ફોટા આવશે. હું કેવું સારા જ આવે. હવે કે બદલાવીને જ જવાના, આમ તેમ થાય છે. એવું છે? નહીં, બદલાવા નથી જવાના ગાઈઝ. અત્યારે આમાં કેવું થાય colour ખબર? જ છે. આ મેચિંગ ને એવું કરવાનું હોય ને એમાં મારે સોનલ હારે કપડાં લેવા જવાનું થાય અને હું જઈ દુકાને જાઉં ત્યાં બધા મને ઓળખી જાય એટલે મને આવે શરમ. મમ્મી એમ થાય કે ભાઈ ત્યાંથી કઈ લીધું નહીં અને આપણે જોતું તો મળ્યું નહીં પાછા એવા એવું થાય. હે એમ જ થાય. કઈ? ગમે ને એટલે આ તો matching કરવું તો નકર તો આપણે ગમે ત્યાં જાવી તો કોઈ પાછા નથી આવતા. આ પાછા ન આવી. અમે 1-2 વસ્તુ તો લઈને જ આવી તો એવું છે. અને અત્યારે કઈ જરૂર છે નહીં બહુ લેવાની એટલે નથી. અને બીજી એક વસ્તુ સોનલને એક્સ્ટ્રા લઈ દીધી મમ્મી. 4 સેટ લીધો. કેટલાનો આવ્યો છે કહી દો હાલો અંદાજો મારો. તમે હોવ તો તમે કેટલાનો લઈને આવો? હું તો 500 નો લઈને આવું. 500નો? હા. એટલો મમ્મી સસ્તો ક્યાંય મળે નહીં. એટલે આવે જ તે પણ ઈ કાપડ ફેર હોય. આ કેટલાનો છે? આ 1500 નો હોય કે તો ગાઈઝ જો મસ્ત મજાનો કોર સેટ છે ને આ જે કોર સેટ જેને લેવા હોય ને એ મને કોમેન્ટ કરજો. રિઝનેબલ ભાવમાં આપી દેવું. કેટલામાં આપી દેવું? Reasonable ભાવમાં. કેટલામાં આપી દેવું? 400 માં આપી દેવું. હું 400માં? તો 450 રૂપિયાનો આવ્યો છે. 450 હા ત્યાં 500 નો જ આવ્યો છે ને. હા 500નો જ આવ્યો છે. એટલે કસ અમે 500 માં જ ભાઈ એવું લઈ નહોતું. આ રોહિત છે કે નહીં એમ દોસ્તારની દુકાન હતી ત્યાં ગયા હતા અમે. હે. એટલે તમારે કોઈને લેવું હોય ને તો કહેજો. એનો કોન્ટેક્ટ નંબર કાલે આપી અને એનો દુકાન અને આમાં 12 કલર છે.
હા 12 કલર બધા છે. colour છે આમાં. હા એવું લાગશે ને તો જેને જેને લેવા હોય ને ઈ લોકો કોમેન્ટ કરજો, હું એની દુકાને જઈને છે ને વિડીયો બનાવી દે અને બધા જે કલર છે ને એ બતાવી દે, અને એ ઓનલાઈન વેચે છે એટલે તમને ઘર બેઠા છે ને શિપિંગ ચાર્જ આપશો ને એટલે મળી જાય. બાકી તમે તો આ comment કોન્સેપ્ટ કરજો. જેવા દુકાને જાઓ તમને 1500 સિવાય 1000-1500 નીચે નહીં મળે. મમ્મીએ સાચું કીધું. તમે 500 નો ક્યાંથી ગોતી આવો? અને બધે મળે 500 માં તો બધે મળે. એમ? હા. પણ અત્યારની છોકરીઓ લેવા જાય ન મળે. ગોતી બાઈ ગોતી જ દે. એમ? રીલ્સમાં જોઈ જોઈને, હા. રીલ્સમાં જોઈ જોઈને મળી જાય ને. હાંજના જમવામાં જો આજે છે ને એકદમ કાઠિયાવાડી મેનુ છે. ખીચડી છે, કઢી છે કે નહીં? કઢી નથી, ખાલી ખીચડી છે. ખાલી ખીચડી અને ઓળો અને રોટલાની જગ્યાએ ભાખરી, અને આ બાજુ મમ્મી જો છે ને શું કહેવાય, કાંદા. કાંદા, લીલા કાંદાનો ઓળો બનાવવાનો છે, અને બા ધાણા સાફ કરે છે. શું છે બા? ક્યાં જઈ આવ્યા તમે આજ? ભાઈને ઘરે ગયા હતા તમે? શું ખાઈ આવ્યા? દાળ ભાત શાક રોટલી બસ? એમ જ હોય ને હવે ઉંમર પ્રમાણે બધું. એમ? સાડી લઈ દીધી બાને. રક્ષાબંધનની ભેટ આવી છે. ક્યાં પડી? જાતો લઈએ તો બાની ભેટ. બા આટું જે સાડી લીધી ને, એટલે અમે નથી લીધી, એના ભાઈએ લીધી છે. ઈ તમને બતાવું કેવી છે. ખોલ તો. એવું છે? ના ના હાલો ભાઈ, ખોલવી નથી. પોસ્ટર પછી હકેલ છે કોણ એમ? તો જો રક્ષાબંધનની અગાઉ gift આવી ગઈ. રક્ષાબંધનની અગાઉ ગિફ્ટ આવી ગઈ બાને, અને આપણે હજી બેનુંને શું દેવાનું છે તો અમે નક્કી જ નથી કર્યું. એમ મમ્મી શું દેવું આપણે? મને શું ખબર હોય, તમારે જે દેવું હોય. એવું છે? મમ્મી કે મમ્મી મને નથી ખબર. તો કાંઈ નહીં, આપણે સોના લઈ નક્કી કરી નાખ્યું. ભાભી રાખડીમાં કુર્તી દે, બાને હાડી આવી ગઈ, પણ આપણે શું દેવું ને આપણે નક્કી જ નથી કર્યું હજી. સરપ્રાઈઝ બનાવી રાખશું. રક્ષાબંધનના દિવસે છે ને ખોલશું શું આપી છીએ આપણે. ચાલો અત્યારે સાંજની જમવાની તૈયારી ચાલે છે. આ લોકો જમવાનું બનાવે અને આપણે ઋષિભાઈને થોડી વાર રમાડી. સાંજના 8 વાગી ગયા છે ને જો બધા લોકો છે ને જમવા બેસી ગયા છે, અને આ બાજુ જો પપ્પા આવી ગયા છે. શું છે પપ્પા? ગુલાબી શર્ટ તો તમે સીવડાવ્યો, બે તરત પહેરી હોતા લીધો. એવું નહોતું. મને એમ કે તમારે ક્યાંક બહાર જવાનું હોય તે ક્યાંક પહેરવા, હમણાં સીવડાવી જ નાખવાના એમ. મમ્મી તમારું શું કેવું છે? પહેરવા કાઢ નાખો બધું. હમણાં એક ન્યૂઝ આપીને એટલે બે ઓલા થઈ જાય કેમ? આપું હા એમાં તો ઓલા પ્રવાહ ટૂરમાં જવાના છે ને અત્યારે આ ફાટ્યું આખું ગામ તણાઈ ઉત્તર કાશીમાં. ઉત્તર કાશી હા ઉત્તર કાશીમાં. એમાં કાંઈ દીવાનું ન હોય. મમ્મી બીતા થોડું હા જીવવાનું મમ્મી હોય. વીતા નથી જીતા બરોબર છે. કાંઈ નક્કીને મહિનો અગાઉ પછી વાતો કરીને રાખે ઓ આમ છે ને તેમ છે ને એમ તમે જ્યાં જવાના હતા ને ઉત્તર કાશી ત્યાં અત્યારે જ્યાં આ ફાટ્યું. ચૂન્યા, એવું કાંઈ દીવાનું ન હોય. પીવાનું ન હોય. અને શું કેવું ઉપર એવું તો હાલ્યા રાખે સૃષ્ટિ છે, પ્રલય અને સર્જન તો હાલ્યા જ રાખવાનું છે ગાઈઝ. ચાલો બધા લોકો જમવા બેસી ગયા છે. આ લોકોની ટ્રેનની ટિકિટ કન્ફર્મ નથી કન્ફર્મ જ કહેવાય. એક પાક કેમ બેન બે આવવાનું ભલે ને એક ને બે એ ટાઈમ આવે ને ત્યાં 50 જણા છે એટલે એમાં થઈ જાય. તો જો બધા લોકો જમવા બેસી ગયા છે. જમીન ઋષિને પાછું હોસ્પિટલે લઈને જવાનો છે. જો ટાઈમ વધશે ને તો આજે બધા ભાગદોડમાં જ ભૂલાઈ ગયું, કારણ કે મંગળવારનું ચેકઅપ જવાનું હતું, અને જો વહેલા જમી લેવું તો બતાવી આવું. સાંજના 9 થઈ ગયા હતા ને હોસ્પિટલેથી ઘરે આવી ગયા. ડૉક્ટર સાહેબે દવા લખીને આપી છે. એક જ બોટલ આપી, બાકી બધી કે આ કોર્સ પૂરો કરી નાખજો. હજી છે ને શું કહેવાય વાયરસ ને એવું છે થોડું ઘણું કે એટલે આ બેસી ગયા છે મશીને કાંઈક સીવવા માટે. તો મમ્મીને પૂછવી કે શું સીવે છે? શું મમ્મી સીવો છો? બીજું કાંઈ નથી, આમાં પ્લેટ ખોલ્યા છે ને એટલે સિલાઈ મારવાની છે. તો જો સોનલનો કાલ જે ડ્રેસ ખોલ્યો હતો ને એને પહેરવા કાઢવો છે ને તો મમ્મી સિલાઈ કરી દે છે. તમને શું આવડે સીવતા? સીવતા જ મને કાંઈ નથી આવડતું, સિલાઈ કરતા જ આવડે. પેલા સીવતા ને ડ્રેસ ને એવું? મારા ડ્રેસ સીવતી, રાધિકાના સીવતી એવું આવડતું. હવે કેમ નથી સીવતા? બ્લાઉઝ સીવતી પણ વાર લાગે એટલે કાંઈ નથી સીવતી. મમ્મીને છે ને એક ડ્રેસ સીવતા છે ને 5-7 દી વહી જાય. 2 દિવસ થાય. 2 દી થાય 2 દિવસ. તો કઈ વાર લાગી ન કહેવાય મમ્મી? ઈ તો એટલે જ ને, ઈ તો વાર લાગે કે છે. ફિટિંગ નો આવે જે Fitting સીવે આવી એની જાય. જેવું Fitting આવી જાય. આવી જાય એમ? તો કઈ 2 દી એટલે શું કહેવાય? તો મને તો તમારી જેમ સીવતા નથી આવડતું, કે હું મારું કાપડ લઈને હાથે જ સીવી નાખું જેવા સીવા હોય એવા. ઈ નો આવડે, કોલર ને એવું નો આવડે. આ કોલર નો બને, કોલર નો બને, કફ નો બને, પણ એ તો બહાર જ દેવાનું હોય મમ્મી. ઈ તો બહાર જ હોય ને. તો જો મમ્મી આ તો અત્યારે machine વોશ સિલાઈ કરવા આ કાક ને કાક ખાંધા થીંગડા કરવા હોય ઈ થાય. મશીકાન એવું. અને આ બાજુ જો રિસીવ છે ને ભાઈ બેસી ગયા છે રમવા માટે. રિસીવભાઈ ને પંખો હાલતો હોય ને તો આ પંખો જોઈ રમવા, આ પંખાથી સ્પેશિયલ રમે. અને અહીંયા જો એના રમોકડા કેવા કેવા છે. રિસીવ ગાડી હાંકતો રિસીવ, રિસીવ
ગાડી એક તો ગાડી ગાડી એક અરે મમ્મી અમે દવાખાને જઈએ તો ડોક્ટર ને જોઈને બોલવાનું ચાલુ કરી દે. ડોક્ટર આને વાતો કરે. ડોક્ટર જ્યાં લગી સામું ન જોવે ને ત્યાં લગી બોલ થાય. અને પાછો એમ બે વાતો એ સડતા જાય ને શેક કરતા જાય. એમ નહીં, પાછું એમ કે એ નો જોવે ને તો એમ કરે. દાદા ઋષિ ગાડી એક તો કેટલા દિવસ પછી આ સાપ વાળું આપ્યું છે. જો ગાડી આખશે ટેપપટ્ટીથી. ગાડી એક તો ઋષિ પપ્પા પપ્પા પીપ પીપ રાઉન્ડ 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 ગાડી આલી પીપ પીપ પીપ. આજ તો ગાડી હા રિસીવ ને બધું આવડે હો. જોજો રિસીવ તો મોટો થઈ ગયો. કા રિસીવ મોટો થઈ ગયો ને અત્યારે એનું જો એને ફૂલાવવો પડે. ગાડી ને એવું હાકવું હોય ને તો એમ કેવું પડે રિસીવ મોટો થઈ ગયો. રાતે 11 વાગ્યા પછી ફૂલ હા 11 વાગે ફૂલ મોજમાં હોય ગાડી. ફૂવાનું ટાણું થાય ને એને રમવાનું ટાણું થાય. તો ચાલો આ બાજુ બા ની બધા બેહી ગયા છે. હવે રિસીવ ને રમાડવી. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈએ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. પણ હું વ્લોગ એન્ડ કરું ને ત્યારે અમારી સામું એક ધારો છો એ હું જોતો હોય છે. ફટાફટ બોલો કે નહીં હા. એટલે હું બોલતા હું ફટાફટ બોલતા શીખી જાવ એમ. હે રિષિ ઋષિ હો હામું જો રિષિ નો જોવે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય જો જોયું.